अन्य महत्वपूर्ण समाचार सामे આવી રહ્યા છે તેના પર નજર કરીએ। ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, દબાણ હટાવવાના મુદ્દાને લઈને મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। દબાણ હટાવવાના નામે ગરીબો હટાવવામાં આવી રહ્યા છે। દાદાનું બુલડોઝર અમીર ઉદ્યોગપતિ પર નથી ફરતું। હડોમાં રબારી વસાહતમાં વર્ષોથી રહેતા હતા તેને હટાવ્યા। કેશવનગરમાં ઠાકોરોના ઘર પર બુલડોઝર ફેરવ્યા। જુહાપુરામાં પણ ગરીબોના ઘર તોડવામાં આવ્યા। અંબાજીમાં દસ્તાવેજ હતા તો પણ લોકોને હટાવ્યા। સુરત શહેર જિલ્લા વિસ્તારમાં આ ભાજપના મળતિયા લોકોએ સરકારી જમીન પર દબાણો કરી ખુલ્લેઆમ ઝીંગાના તળાવો બન્યા છે। લાખો કરોડો રૂપિયાનો વેપાર કરે છે। પણ આ દાદાનું બુલડોઝર ભાજપના મળતિયાઓને ત્યાં જઈને બંધ થઈ જાય છે। રાજ્ય વિધાનસભામાં અમે માંગણી કરી છે કે બુલડોઝર ચલાવવું હોય તો ઉદ્યોગપતિઓના દબાણો પર ચલાવો, બુલડોઝર ચલાવવું હોય તો ભાજપના મળતિયાઓના દબાણો પર ચલાવો। આ ગરીબોના ઘર પર જ્યારે તમે બુલડોઝર ફેરવો છો એ પહેલા એને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા આપો। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ભાષણ કરીને લોકોને સ્વપ્ન બતાવતા કે 2022માં દરેકને ઘરનું ઘર મળશે,